श्री गोपी जनवल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गुसाईं जी परम दयालवे नमः। श्री गुरवे नमः। श्री गोवर्धन नाथ पाद युगलम्। श्री महाप्रभु जी ना कृपापात्र वैष्णव श्री सर्वोत्तम स्त्रोत्र રસપાલ સપ્તાહના 5મા દિવસની રાત્રિકાલીન બેઠકમાં શ્રી સર્વોત્તમ સ્તોત્રના 16મા શ્લોકથી પ્રારંભ કરીશું. ભગવદ વાર્તાનો પ્રારંભ કરીએ પહેલા પોતાની રૂમોમાં બેઠેલા વૈષ્ણવોને વિનંતી કરી લઉં કે આપ કૃપા કરીને સુખેથી આરામ કરો, પણ વાતો કરીને ભગવદ વાર્તામાં વિક્ષેપ ન કરશો. જે વૈષ્ણવો કે અન્ય કથા મંડપમાં નથી એ સૌને ફરીથી વિનંતી કરું कि आप ज्या हो त्या भागवत पीयूष समुद्र मथन क्षम तत्सारभूत रासस्त्री भावपूरित विग्रह. આ શ્લોકમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના 2 નામ કયા. એક પંક્તિમાં એક નામ છે. 41નું નામ બતાવ્યું, શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમ. બોલો, શ્રી ભાગવત श्री भागवत पीयूष समुद्र मथन क्षमाय नमः. श्री भागवत पीयूष समुद्र मथन क्षमाय नमः. श्री भागवत पीयूष समुद्र मथन क्षमाय नमः. अर्थ જોઈએ. પીયુષ એટલે અમૃત. શ્રી ભાગવત રૂપી અમૃત. સમુદ્ર એટલે સાગર. શ્રી ભાગવત રૂપી અમૃતના સાગરનું મથન ક્ષમ, મંથન કરવા માટે જે શક્તિ વાળા છે એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. આગળ શ્રી ગુસાઈજી મહારાજે શ્રી ભાગવતજી સાથે સંબંધિત શ્રી મહાપ્રભુજીનું એક નામ આપ્યું. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. હવે અહીં આજ્ઞા કરી
શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમ. ત્યાં ગુઢાર્થ પ્રકાશ કરનારા કયા અને અહીંયા શ્રી ભાગવત રૂપી અમૃતના સાગરનું મંથન કરનારા કયા. સમુદ્ર મંથનની કથા શ્રી ભાગવતજીના અષ્ટમ સ્કંદમાં આવે છે. જ્યાં દેવો અને દાનવોએ સમુદ્રનું મંથન કર્યું અને એમાંથી 14 રત્નો નીકળ્યા. આપણે જાણીએ છીએ એ તો લૌકિક સમુદ્ર હતો, ખારા જળનો સમુદ્ર હતો અને એમાંથી અલૌકિક રત્નો નીકળ્યા. તો જે અમૃતનો સમુદ્ર હોય એમાંથી શું નીકળે? પેલા 14 રત્નો કરતા તો વધારે ઉત્તમ, વધારે અલૌકિક એમાંથી નીકળવું જોઈએ. શ્રી ભાગવતજી માટે પ્રથમ સ્કંદના પ્રારંભના મંગલાચરણના શ્લોકોમાં શ્રી સુખદેવજી મહારાજે કહ્યું, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. શ્રી ભાગવતજી નિગમ એટલે વેદ રૂપી કલ્પવૃક્ષનું શાખ પડીને પાકેલું ફળ છે. આંબાની સિઝન આવશે, બે રીતે આંબા પકવાય એટલો ઉપર શાખ પડે, ગરમીથી પાકે અને એ પાકેલો આંબાને પોપટ ચાંચ મારે અને એ ફળ પાકીને નીચે પડે તો એ ફળ સૌથી વધારે મીઠું હોય એમ અનુભવીઓ કહે છે. એવી રીતે સ્વર્ગમાં જે વેદ રૂપી કલ્પવૃક્ષ રહેલું છે એના ઉપર આવેલું આ શ્રી ભાગવત રૂપી ફળ અને એનો આસ્વાદ સૌથી પહેલો શ્રી સુખદેવજી મહારાજે કર્યો. માટે શુક નો એક અર્થ પોપટ અને શુક નો બીજો અર્થ શ્રી સુખદેવજી મહારાજ. તો જેમ લૌકિક આંબાનું ફળ કેરી ને પોપટ ચાંચ મારીને ચાખે એમ શ્રી સુખદેવજી મહારાજે શ્રી ભાગવત રૂપી ફળનો ને પોતાના મુખથી ચાખ્યું છે, માણ્યું છે. પાછળ કોને જરાક પાછળ કોને કથા એવી છે કે વેદવ્યાસજીના ત્યાં શ્રી સુખદેવજી પ્રગટ થયા પુત્ર રૂપે. પ્રારંભમાં એ નિરાકારના ઉપાસક છે એટલે જન્મથી જ આજ
દુનિયાની માયા ન લાગી જાય એટલા માટે સીધા ચાલી નીકળ્યા છે. એમાં 16 વર્ષ સુધી તો એ માતાના ગર્ભમાંથી બહાર નથી આવ્યા. અને બહાર આવ્યા ત્યારે 16 વર્ષની વય લઈને એમના માતા પિતાએ પ્રોમિસ કર્યું કે અમે તમને નહીં બાંધી રાખીએ ઘરમાં. એટલે જન્મ્યા ત્યારે સીધા ઓળ સાથે જ ઓળનું છેદન પણ કરાવવા ઉભા નથી રહ્યા અને ચાલી નીકળ્યા. હિમાલયની ગુફાઓમાં પહોંચી ગયા. નિરાકારના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. વેદ વ્યાસજીને પુત્રનું દુઃખ નહોતું, પણ જે અમૂલ્ય વારસો એમને મળ્યો છે શ્રી ભાગવતજીનો, એ યોગ્ય અધિકારીને નથી આપી શકતા એનું દુઃખ હતું. એ ભગવાને આ વારસો આપવા સુખદેવજીને મોકલ્યા અને સુખદેવજીઓ જતા રહ્યા. પિતાને વસવસો હોય તો એટલો હોય છે કે મારો આ વારસો સંભાળનાર પુત્ર બરોબર થયો નથી. ત્યારે વેદવ્યાસજી એમના 2 શિષ્યોને પોતે રચેલા શ્રી ભાગવતજી માંથી શ્રી ઠાકોરજીની લીલાના 2 શ્લોકો શીખ્યા અને કહ્યું કે તમે હિમાલયની ગિરિકંદરાની ગુફાઓમાં દૂર દૂર ફરતા જાઓ ને આ 2 શ્લોકો ગાતા જાઓ. એ સાંભળીને મારો પુત્ર સુખ ગુફામાંથી બહાર આવશે, એને લઈ આવો. આ 2 શિષ્યો 2 શ્લોકો ગાતા હિમાલયમાં ફરે છે. એમાંનો એક શ્લોક તો આપણો બહુ જાણીતો છે, બરહા પીડમ નટવર વક કર્ણયો કર્ણિકા. સમાધિમાં બેઠેલા સુખદેવજી આ શ્લોકોને સાંભળીને સમાધિમાંથી બહાર આવ્યા. ઓહો, આવું અદભુત સ્વરૂપ. પેલા મને પૂછ્યું કે ભાઈ આ તમે શું ગાવ છો? બહુ અદભુત છે, આ શું છે? શિષ્યોએ કહ્યું કે સુખદેવજી મહારાજ આ તો સેમ્પલ લાવ્યા છે. આખું ગોડાઓના બી અદભુત રચનાઓની ભરેલું પડ્યું છે. મને લઈ જાઓ, ક્યાં છે? બધા એક શ્લોકના શ્રવણથી શ્રી સુખદેવજી મહારાજ પાછા ખેંચાઈ આવ્યા. અને આપણે 5 દિવસથી શ્રી સર્વોત્તમજીની સપ્તાહ સાંભળીને પણ સમયસર કથા મંડપમાં આવી શકતા નથી. કારણ કે આપણે સુખદેવજી નથી, કથાની રુચિ ઓછી છે. શ્રી સુખદેવજી વેદવ્યાસજી પાસે આવ્યા. વેદવ્યાસજીએ એમની આગળ શ્રી ભાગવત આખું કહ્યું. 18,000 શ્લોકોની સંહિતા. શ્રી સુખદેવજી એક જ વાર પિતાના મુખથી સાંભળ્યું અને આખું યાદ થઈ ગયું. પછી નીકળી પડ્યા પાછા પિતાનો આશ્રમ છોડી. અને પછીની કથા તો તમે જાણો છો. શુકતાદ ક્ષેત્રમાં રાજા પરીક્ષિતને એમણે કથા સંભળાવી. પોથીજી રહીને બેઠા હતા શ્રી સુખદેવજી. બધું મુખમાં હતું, કંઠસ્થ હતું. એમના મુખમાંથી જે શ્રી ભાગવત રૂપી અનુભવેલું ફળ, એનો રસ જે પ્રગટ થયો, જગતને વળ્યો. વેદવ્યાસજીએ રચ્યું ખરું, પણ કથા નથી કરી. એ તો શ્રી સુખદેવજીએ કરી. તો આવું શ્રી સુખદેવજીના મુખથી જે ભગવત રસ, શ્રી ભાગવત રસ પ્રગટ થયો ભયો,
શ્રી ભાગવત પૂરું રસથી ભરપૂર. કઈ કેરી સાથે સરખાવશો? રત્નાગીરી એક્સપોર્ટ ક્વોલિટીની આપુસ કે કેસર, જે સરખાવ્યું હોય સરખાવજો, પણ આ તો લૌકિક ફળ છે, પેલું અલૌકિક છે. છતાંય અલૌકિક હોવા છતાંય પેલા ફળની જે ઉપર છોતરું હોય, અંદર ગોટલો હોય અને ખાનારો કુશળ ન હોય તો એને કેરી ખાધાની દુનિયાને ખબર પડી જાય. પડે કે નહીં? કપડા ઉપર છાંટા પડે છે, ઘોળતા ના આવડે ને છાલ ફાટે તો એ પડે, અને ઘોળતા આવડે ને ચૂસતા ના આવડે તો એ પડે. પણ આ ફળ તો એવું છે કે જેમાં છાલ નથી, જેમાં ગોટલો નથી, એક એક પદે પદ રસથી ભરેલો છે, અલૌકિક રસ. ફળમાં તો રસ હોય, પણ એ ફળમાંનો રસ ક્યારે મળે? ખાનાર કુશળ હોય ને ખવડાવનાર કુશળ હોય તો. માટે શ્રી મહાપ્રભુજીએ જલભેદ ગ્રંથમાં આજ્ઞા કરી કે ભગવદ કથામાં રસ તો અલૌકિક છે, પણ આપણને એ રસનો અનુભવ થતો નથી, કારણ કે બધા મારા જેવા હોય, કથા કરતા ના આવડે. એક વૈષ્ણવ મળ્યા, બહુ ઘર જેવો સંબંધ, ફુરસદ નહીં. 60 વર્ષ પૂરા થયા મારી જેમ, એટલે વિચાર કર્યો કે આ બધા રોજ કે કરે છે તો ચાલો એકવાર ભાગવત સાંભળી કાઢીએ. અધિક મહિનો આવ્યો, અધિક મહિનો શરૂ થવાના આગલા દિવસે આ વિચાર થયો કે ભાગવત સાંભળી કાઢીએ, અને એવું કે જે વાત મગજમાં આવી એ કરે છૂટકો. કહી દીધું માણસોને કે જાઓ કોઈ કથાકાર શાસ્ત્રીજીને શોધી લાવો. બધાનું બુકિંગ થઈ ગયેલું, અને રહી કોણ ગયા હોય સમજી શકો તમે, એવા એક શાસ્ત્રીજીને એમના માણસ પકડી લાવ્યા, અને એમના ઘેર એમને કથા, અને ભાઈએ એવું નક્કી કર્યું કે ટેલિફોન ના કનેક્શન કાઢી નાખો ઘરમાંથી, પ્લગ, ડિસ્ટર્બન્સ ના જોઈએ. મને બહુ આગ્રહ કરી મહેસાણા ઉપરા ઉપરી ફોન કરીને એક દિવસ માટે પણ આવી જાઓ. જવું પડ્યું. સાતની કથા પૂરી થઈ. મને કે તમારા ભાગવતમાં આવું જ બધું આવે? કેમ અમારું ભાગવત તો ભાગવત એટલે હું સાંભળું છું એ તમારું જ ને. તમે રોજ કે કરતા હતા કે ભાગવત સાંભળવું જોઈએ, તો એવું આવે એટલે કે બસ મારા મારીને કાપા કાપી જ આવી કે આને આની સાથે લડાઈ કરીને આને આની સાથે લડાઈ કરી, આમાં શું રસ પડે? મેં હસીને કહ્યું કે રસ તો એમાં છે, પણ એ રસ એમાંથી તારવીને આપનારા તમારા શાસ્ત્રીજીનો વાંક છે. એને તમને મારા મારીને કાપા કાપીની જ કથા કહી, પેલી કથા તો કઈ જ નથી. મારે એમને બતાવવું પડ્યું કે આજે જે કથા આવી એ કથા તો દસમ સ્કંદની કથા છે, પૂર્વાર્ધની. ક્યાં મારા મારીની વાતો હતી તો એ લઈ આવ્યા હતા. એટલે આવું છે. શ્રી મહાપ્રભુજીએ જલભેદ ગ્રંથ કર્યો. ખાસ સમજવા જેવી વાત છે. મગજમાં ન ઉતરે તો મને માફ કરજો, પણ વાત શ્રી મહાપ્રભુજીની હું કહી રહ્યો છું. વેદમાં 21 પ્રકારના જલ બતાવ્યા. એનો આધાર લઈને શ્રી મહાપ્રભુજીએ એટલા પ્રકારના કથાકાર વક્તાઓ બતાવ્યા.
દરેકના લક્ષણ બતાવે. આખો ગ્રંથો અહીં નથી કહેવાનો મારે, પણ સૌથી કનિષ્ઠ હલકામાં હલકો કથાકાર કોણ હોય, વક્તા કોણ હોય? તો કહ્યું કે જે લોકોને રાજી કરીને થોડુંક વધારે કમાઈ લેવા માટે કથા કરતો હોય, જે વેશ્યાની જેમ પૈસા કમાવા માટે દેહનો સોદો કરતો હોય, એ હલકામાં હલકો કથાકાર. અને એની સરખામણી કોની સાથે થાય? તો કે છે કે ખાબોચિયું કોઈ ભરાઈ ગયું હોય ગંદા પાણીનું દિવસોથી, અને એમાં કીડા અને બધું પડ્યું હોય, ગંધ મારતી હોય, મરી જઈએ પણ એ પાણી આપણે ન પીએ તો એના જેવી એ કથાનું ફળ. અને સૌથી ઉત્તમ વક્તા કોણ? તે અમૃતોદા સમાખ્યાતા તદ્વાગપાનમ સુદુર્લભમ. શ્રી મહાપ્રભુજીએ ત્યાં કહ્યું એ તો બધા અમૃતના સાગર જેવા. એમની કથાનું પાન તો સુદુર્લભ, તમને મળી જાય તો માનજો કે ભાગ્યશાળી. અને એમાં શ્રી સુખદેવજીને કહ્યા, શ્રી મહાપ્રભુજીએ પોતાને કહ્યા અગ્નિ નામથી. આ કથાકારો કેવા? ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર 3 ભેદ બતાવ્યા, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ. તો ઉત્તમ કથાકાર કોણ? એનામાં 3 લક્ષણ હોવા જોઈએ. એક તો પૂર્ણ વૈરાગ્ય, નિરપેક્ષતા. કોઈ આપે તો એ મોહ એ તરફ ન લઈ જાય. બીજું પ્રભુમાં ગાઢ પ્રેમ. અને ત્રીજું વાણી વર્તનની એકતા. જે બોલે એ જ કરે, જે કરે એ જ બોલે. ભગવદ પ્રેમ, વૈરાગ્ય અને વાણી વર્તનની એકતા દ્વારા પૂરું શાસ્ત્ર જ્ઞાન. એ ઉત્તમ વક્તા. અને એવા ઉત્તમ વક્તા સુખદેવજીને બતાવ્યા. આવા શ્રી સુખદેવજીએ શ્રી ભાગવત કહ્યું ત્યારે એમાંનું અમૃત પૃથ્વી પર પ્રગટ થયું. પરંતુ એ તો સુખદેવજી તો કાયમ ક્યાં કહેવાના હતા? એટલા પરીક્ષિતને જ કઈ કથા. પછી એમાં રહેલા અમૃતને શું કરવું? એ કેરી ઘોડી આપીને કોણ રસ આપે? તો બીજા બધાએ ઘોળવાનો પ્રયત્ન તો કર્યો પણ રસ ન નીકળ્યો. એમાં શ્રી મહાપ્રભુજીએ કાર્ય કર્યું. શ્રી ભાગવત રૂપી અમૃતના સાગરનું મંથન કર્યું અને એમાંથી રસ શ્રી સુબોધિનીજી દ્વારા આપણને આપ્યો. તમને પ્રશ્ન થશે કે શ્રી મહાપ્રભુજી આ કેમ કરી શકે? કઈ હતી એને વધારે સ્પષ્ટ રીતે આપણા માટે પ્રગટ કરી. માટે શ્રી ભાગવતજી રસરૂપ છે તો શ્રી સુબોધિનીજી પણ રસરૂપ છે. પરંતુ એ રસ પામવાની પાત્રતા આપણામાં આવવી જોઈએ. ભગવત કથા એ તપ છે. શ્રવણ ભક્તિ બહુ મોટું તપ છે. આપણા ત્યાં 84-252 વૈષ્ણવની વાર્તામાં વક્તા શ્રોતાની એક વાર્તા આવે છે. એ ખાસ ઘનિષ્ઠ સાથી વૈષ્ણવો ગોકુળમાં સાથે નજીક નજીક રહે અને એમને ભગવત વાર્તામાં બહુ રુચિ. એમાંના એક વૈષ્ણવ કાયમ
કાયમ ભગવદ વાર્તા કે વક્તા, અને બીજા એક વૈષ્ણવ કાયમ સાંભળે શ્રોતા. બંને વિચાર કર્યો કે અહીં તો થોડું ડિસ્ટર્બન્સ રહે છે, ક્યાંક એકાંતમાં જઈને થોડીક કથા થાય તો સારું. બંને જણા નીકળી પડ્યા, એક વનમાં ગયા, એકાંત હતું, ત્યાં બેસીને ભગવદ વાર્તા શરૂ કરી. બંને નક્કી કર્યું કે અહીંથી ઉઠવાનું નહીં, ભોજન માટે પણ ઉઠે નહીં. એમ કરતા કરતા ઠીક ઠીક સમય વીત્યો હશે, અને એક દિવસ બંનેનો દેહ છૂટી ગયો. ઘેર એમની પત્નીઓ રાહ જોતી હતી કે કેમ ના આવ્યા, કેમ ના આવ્યા, શોધવા નીકળ્યા. કોઈ કે બતાવ્યું કે બે જણ અહીં બેઠા હતા અને એમના હાડકા પડ્યા છે. બંનેને વિચાર થયો કે હવે આમાં ભેગા છે હાડકા, કોના કયા હાડકા કેવી રીતે જુદા પડે, અને અગ્નિ સંસ્કાર ન થાય ત્યાં સુધી સૂતક જાય નહીં, સૂતક ન જાય તો ઠાકોરજીની સેવા ન થાય. પેલા શ્રોતા વૈષ્ણવની પત્નીએ કહ્યું કે બેન એક કામ કરો, હું મારા પતિના હાડકા ઓળખી લઈશ, હું જુદા પાડી લઉં, બાકી રહે તારા પતિના. એને જુદા પાડ્યા. પેલા વક્તા વૈષ્ણવની પત્નીએ પૂછ્યું કે હાડકા તો સરખા જ દેખાય છે, તે કેવી રીતે નક્કી કર્યું કે આ હાડકા તારા પતિના છે? એને કહ્યું બેન જો દરેક હાડકાને ધ્યાનથી આર પાર એમાં છિદ્રો પડી ગયા છે. હા, વાત તો સાચી. હવે તારા પતિના હાડકા છો, છે એક પણ છિદ્ર? ના નથી. મેં આનાથી નક્કી કર્યું કે મારા પતિના હાડકા છિદ્રો વાળા છે. તો કે એનું કારણ શું, આવું કેમ થયું? કે તારા પતિ વક્તા હતા, બોલ્યા ખરા, પણ એ ભગવદ વાર્તાનો રસ એમની અંદર ઉતર્યો નહીં. અને મારા પતિ શ્રોતા હતા, એ ભગવદ વાર્તાનો રસ કાન રૂપી પડિયાથી એમણે જે પીધો એ શરીરમાં એવો ઉતરી ગયો, એ કઠણ બરડ હાડકા સારીને આર પાર નીકળી ગયો. કથા શ્રવણ આવું હોય. અલીખાનજી અને એમની દીકરી પીરજાદીને યાદ કરો. શ્રી કૃષ્ણજીએ પૂછ્યું ગઈકાલે કઈ કથા આવી? આ બંને પિતા પુત્રી કહે છે કૃપાનાથ આજ્ઞા કરો તો અમે જે દિવસથી આવીએ છીએ દિવસથી માંડીને દરરોજ કઈ કઈ કથા આવીએ કઈ જઈએ. અને આપણું તો કેવું, અહીંયા ન પૂછવું એ સારું, નહીં તો જોખમ કે સાંજે કયા કયા નામ આપણે વિચાર્યા. એટલે શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં રસ તો ભર્યો, પણ આપણી પાત્રતા ન હોવાથી આપણે રસનું પાન કરી શકતા નથી. પાન કરવા એ પાત્ર બનવું પડે. દયારામભાઈએ કહ્યું ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે. સિંહણ કેરું દૂધ સિંહણ સુતને પછી એમ એ પચાવવા માટેની પાત્રતા તો જોઈએ. એટલે ઘણા વૈષ્ણવો અમને કેવા આવે શ્રી સુબોધિનીજી સંભળાવો ને. સુબોધિનીજી એ સંભળાવવાની વસ્તુ નથી, એ તો પાન કરવાની વસ્તુ છે. અને એ માટે પાત્રતા પહેલા કેળવવી પડે. શ્રી મહાપ્રભુજીએ 7 રીતે શ્રી ભાગવતજીના અર્થ કર્યા. સંવત 1565 વૃંદાવનમાં માધવ ભટ્ટ કાશ્મીરીની મદદથી શ્રી સુબોધિનીજીનું લેખન કાર્ય એમણે આરંભ્યું. આ
શ્રી મહાપ્રભુજીનો વીર્ય ધર્મ છે. આ શ્રી ભાગવત માંથી શું નીકળ્યું? કયું રત્ન નીકળ્યું? તત્સારભૂત રાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. બોલો. તત્સારભૂત રાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહાય નમઃ. તત્સારભૂત રાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહાય નમઃ. તત્સારભૂત રાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહાય નમઃ. સત એટલે શ્રી ભાગવત કે એના સારભૂત, એમાંથી સારવેલો. દૂધનો સાર શું ખબર છે? માખણ, ઘી નહીં. દૂધનો સાર માખણ. કેટલું બધું દૂધ હોય ત્યારે માખણ કેટલું નીકળે? થોડું. તો એવી રીતે આ શ્રી ભાગવતજીના 18,000 શ્લોકો માંથી કયું માખણ નીકળ્યું? રાસ સ્ત્રી ભાવ, રાસ લીલા, રાસ પંચાધ્યાયી નું માખણ. જેમ મહાકવિ કાલિદાસના શાકુંતલ માટે કહેવાયું કે શાકુંતલ આખું ઉત્તમ, પણ એનો ચોથો અંક અને એના 4 શ્લોક એ સર્વથી ઉત્તમ. એમ શ્રી આખું શ્રી ભાગવતજી રસનું, પણ એ રસનું શિખર, એ રસનું માખણ, એનું સત્વ શું? તો કે રાસ પંચાધ્યાય. દસમ સ્કંદમાં જેને તામસ ફલ પ્રકરણ કહેવામાં આવ્યું તે રાસલીલાના 5 અધ્યાયની કથા. પુષ્ટિ માર્ગનું આ પરમ ફલ, પ્રેમ લક્ષણા ભક્તિનું પરમ ફલ. એ પ્રેમ લક્ષણા ભક્તિ ને લઈને રાસમાં પધારેલા જે ગોપીજનો હતા એ સૌને શ્રી ઠાકોરજીએ પોતાના સ્વરૂપનું દાન કર્યું, સ્વરૂપાનંદનું દાન. શ્રી ગોપીજનોને જે દાન થયું એ દાન આજ સુધી બીજા કોઈને થયું નથી. એટલે રાસલીલાના ભાવથી ભરેલા એ ગોપીજનો, એમની ભાવ સ્થિતિ, એ ભાવ સ્થિતિ જેમનામાં બિરાજે છે, જેઓ સતત રાસલીલાના ભાવ ભાવનાના ચિંતનમાં તલ્લીન છે, એવું વિગ્રહ એટલે સ્વરૂપ એ આપણા શ્રી વલ્લભ. શ્રી ભાગવતના સાર રૂપે બતાવાયેલ રાસ પંચાધ્યાયની રાસલીલાના ભાવથી સભર જે સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી, એમને હું નમન કરું છું. શ્રી મહાપ્રભુજી રાસલીલાની કથાના ભોગતા છે. દમલા બડી દેર ભઈ ભગવત વાર્તા કીએ. કઈ ભગવત વાર્તા? આ રાસલીલા, રાસના અનુભવ વારંવાર શ્રી વલ્લભ કરી રહ્યા છે.
અને એના ફલરૂપે ચંદ્ર સરોવરના બેઠકજીના પરિસરમાં જ્યાં અધિદૈવિક વૃંદાવન છે, નિત્ય રાસ છે, ત્યાં રહીને જે વૈષ્ણવોએ આ સુધી શ્રી મહાપ્રભુજીની આ વાણી સ્વરૂપ શ્રી સર્વોત્તમજીનું સેવન કર્યું છે, એ સૌને ત્યાં શ્રી મહાપ્રભુજીએ આ રાસ લીલાની અલૌકિકતાનો અનુભવ કરાવે છે. તૈયારી રાખવી પડે. ગૃહ ત્યાગ કરીને વૈરાગ્ય પૂર્ણ જીવન જીવીને શ્રી મહાપ્રભુજીની ટેલ કરતા કરતા એકાંતમાં રાત દિવસ સતત શ્રી સર્વોત્તમજીના પાઠ કરવાની તત્પરતા, ત્યાં અવશ્ય ફળ મળે છે. નિશ્ચિત રીતે કહી શકો. આ જે આનંદ છે, રાસલીલાની કથાનો જે આનંદ છે, એ બે રીતે અનુભવાય છે, બાહ્ય રીતે અને આંતર. કથા દ્વારા સાંભળીએ બાહ્ય અનુભવ છે. જે સાંભળીએ એને મનમાં ને મનમાં વારંવાર રટન કરીએ, મનન કરીએ, એ આંતર અનુભવ છે. શ્રી ભાગવતજીના મહાત્મ્યમાં પણ કહ્યું કે ગોકર્ણજીએ કથા તો આખા ગામને કહી હતી, પણ ઉદ્ધાર તો પ્રેત યોનિમાં રહેલા એકલા ધુંધુકારીનો જ થયો. પવિત્ર પવિત્ર બ્રાહ્મણો જે સાંભળવા આવ્યા હતા, કોઈનો એ વખતે મોક્ષ ન થયો. સૂર્ય નારાયણ એનું કારણ બતાવ્યું કે તમે બધાએ સાંભળી કરી પણ મનન ન કર્યું. ધુંધુકારીએ સાંભળીને મનન કર્યું માટે મોક્ષ થયો. મનનથી મોક્ષ થાય, શ્રવણથી નહીં. અને બીજી વાર બીજા મહિને ફરી કથા કરી. બધાએ ઘેર જવાને બદલે બપોરના વિશ્રામમાં ત્યાં જ રહીને એનું મનન કર્યું. બધાને લેવા માટે વૈકુંઠમાંથી વિમાનો આવ્યા. આપણે તો ગભરાઈ જઈએ ને. ના, મનન કરીએ તો એ વિમાન ઉતરી આવે તો પાછું હજી તો પહોંચવું છે અમદાવાદ કે વડોદરા કે સુરત કે મુંબઈ. કથા મનન માંગે છે, માટે સ્ટેજ એવું બતાવ્યું કે શ્રવણ જે સાંભળો તેનું પછી કીર્તન બીજાને કહો, જે કહ્યું એનું પાછું મનન, શ્રવણ, કીર્તન, સ્મરણ અથવા મનન, અને ચોથું નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે શું? જે કથાના શબ્દો સાંભળ્યા છે ને એનો સુંદર અલૌકિક પ્રસંગ આંખ સામે ખડો થવો જોઈએ. એટલું મનન કરો કે સ્વરૂપ ખડું થઈ જાય. એ નિધિધ્યાસન. ક્યાંય જઈએ ને આપણા ધામોમાં, ખાસ કરીને બ્રજમાં, ત્યારે જે સ્થાને ગયા હોઈએ ને એની લીલાનું ત્યાં ચિંતન મનન કરવું. એમ કહેવાય છે કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. ઇતિહાસનું પુનરાવર્તન થાય. અરે ભૂતકાળને વર્તમાનમાં ફરી જીવતો કરી શકાય. કેવી રીતે? આ રીતે. જેમ કે તમે વ્રજમાં જમનાવતા જાઓ, ગોવર્ધન થી 4 કિલોમીટર છે કુંભનદાસજી નું ગામ. આજે ત્યાં કુંભનદાસજીના ખેતર છે, કુંભન કૂપ છે, કુંભન તલાઈ છે, કુંભનદાસજીના પેલા બોરડીના વૃક્ષો છે. એ તલાઈના કિનારે વૃક્ષની પાસે બેસો અને 500 વર્ષ જૂના ભૂતકાળમાં ઉતરી જાવ આંખો મીચીને. આ ખેતર પિતા પુત્ર ખેડતા હશે, પરસેવે રેપ ઝેપ થતા હશે, શરીરનો એ શ્રમ નિવારણ કરવા માટે
બંને જણ ભગવદ લીલા નહીં ચર્ચા કરતા હશે, જે અનુભવ હશે એકબીજાને કહેતા હશે. કીર્તન ગાતા ગાતા બળદનું પૂછડું આમળતા હશે, હળ ખેડતા હશે. આ વૃક્ષ નીચે પછી બપોરે બેસતા હશે. અહીં સવારે અહીંયા બેસીને તિલક કર્યું હશે. અહીં એમની ગોદમાં શ્રીજી બાબા બિરાજ્યા હશે. આ તમે ત્યાં ચિંતન કરો ને એટલે રોમાંચ થઈ આવશે. તમે પહોંચી જશો એ સમયની અંદર. કુંભનદાસજી અંતઃકરણની આંખોથી દર્શન આપશે. રોમાંચ થઈ આવશે. ત્યાંથી તમને હટવાનું મન નહીં થાય. તમારી આંખો ચૂસે, એમાંથી અશ્રુઓ નીકળશે. રૂવાડા ઉભા થઈ ગયા હશે. અનુભવ સિદ્ધ વાતો છે આ બધા. તો આ સ્થાનમાં ગયું લેખે લાગે. આપણે તો હળિયા પાટો કરીએ છીએ. ટાઈમ નથી કરતા, દોડતા પહોંચ્યા ને ટાઈમ નથી કરતા નીકળી ગયા. જેમ મંદિરમાં જે બોલતા અંદર ગયા, શ્વાસ બેઠને જે બહાર. તો પછી આ રસ ન મળે. માટે કહ્યું કે સાગર મંથન થયું ત્યારે તો એમાંથી ઝેર પણ નીકળ્યો હતો. પણ શ્રી મહાપ્રભુજીએ તો એવું મંથન કર્યું કે એમાંથી કેવળ અમૃત જ અમૃત નીકળ્યું છે. આ રાસલીલાના ગોપીજનોના ભાવથી શ્રી મહાપ્રભુજી ભર્યા છે. એવો પ્રસંગ ક્યાં આવ્યો? તો કહે છે કે એક વાર એવું બન્યું કે શ્રી મહાપ્રભુજીએ પોતાના માથે બિરાજતા શ્રી નવનીત પ્રિયજી માટે શૈયા સિદ્ધ કરાવી. તમે નાથદ્વારામાં શ્રી નવનીત પ્રિયજીના દર્શન તો કર્યા હશે. કેટલું છોટું સ્વરૂપ છે, અંગૂઠા જેવું છે. એમના માટે શૈયા સિદ્ધ કરાવી. એમાં પોરાડ્યા, અનુસર કર્યા. શ્રી મહાપ્રભુજી પોતે પોળવા પધારતા હતા. શ્રી નવનીત પ્રિયજી એમને આજ્ઞા કરી કે આ શૈયા તો મને નાની પડે છે, મને નથી મજા આવતી. હવે રાત્રે ક્યાંથી નવી શૈયા બને? એટલે પોતે સ્નાન કરીને શ્રી ઠાકોરજીને સુખ થાય એટલા માટે પોતાના શ્રીઅંગે ફૂલેલ અત્તર લગાવી પોતાની શૈયામાં શ્રી નવનીત પ્રિયજીને બાજુમાં પહોંચાડીને પોતે પડ્યા. સ્વામીની ભાવથી પડ્યા. શ્રી ઠાકોરજીની સાથે યુગલ સ્વરૂપના ભાવ. એ લીલામાં બતાવ્યું કે રાસ સ્ત્રી ભાવ પૂરી વિગ્રહ. આપણે આવો ખતરો ન કરતા હા કે અમે રોજ અમારી પથારીમાં ઠાકોરજીને લઈને સુઈ જઈએ. ના, આપણને તો જે સેવાનો જેટલો જ પ્રકાર બતાવ્યો છે ને એટલો જ કરવાનો. આપણી બુદ્ધિથી એમાં કઈ વધારો કરવાનો નહીં, કોઈ ફેરફાર કરવાનો નહીં. કઈ તકલીફ થશે. કલકત્તાના એક બંગાળી સાહિત્યકાર થઈ ગયા, આપણા પુષ્ટિ માર્ગના વૈષ્ણવ. ઠાકોરજીની ઘેર સેવા બિરાજે, બહુ પ્રેમથી કરે. એમના ગુરુદેવ કલકત્તા પધારેલા ત્યારે રોજ જાય, રાત્રે વચનામૃત થાય. એક વાર સાંભળ્યા પછી બીજા બધા વૈષ્ણવ તો ઉઠીને ચાલ્યા ગયા, પણ એમના મનમાં ગડમથલ રહી, પૂછી ન શક્યા. એ ગયા બીજા દિવસે એમને હિંમત કરીને બધાની વચ્ચે પૂછી નાખ્યું, જે મારા ઠાકોરજીને શૃંગાર કરું છું, પછી એટલા સુંદર લાગે છે
કે મને એમને વહાલથી ચુંબન કરવાનું મન થઈ જાય છે, કરી શકાય? આપશે કહ્યું, જોજે બાવરા એવી ભૂલ કરતો. આપણું લૌકિક થૂંક ભગવત સ્વરૂપને ન લગાડાય, નહીતર પંચામૃત સ્નાન કરાવવું પડે. પેલા વૈષ્ણવે સ્વીકારી લીધું. વચનામૃત થઈ ગયા. બધા વૈષ્ણવો ઉઠ્યા એટલે એ પણ ઉઠીને જવા લાગ્યા. આપ શ્રી ઈશાન જો બેસ. બધાના ગયા પછી એમને પૂછ્યું કે હું જાણું છું છતાં પૂછું છું, તારું લગ્ન થયું છે? એટલે કે હા મહારાજ. કોણે કરાવેલું? એટલે કે કોણે? લગ્ન પછી ગોળ તને મળેલો કોઈ દિવસ? એટલે કે ના. તારે સંતાન થયા? એટલે કે હા મહારાજ. જે તું કોઈને પૂછવા ગયેલો? એટલે કે ના મહારાજ. તો પછી અમને પૂછવા શું કરવા આવ્યો છે? હવે તું જાણે, તારા ઠાકોરજી જાણે. તારા ઠાકોરજીને ગમતું હોય ને તને ગમતું હોય, તમને બે જણીને ગમતું હોય તો ના કેનારો હોય હું કોણ? અને તમને બેને ના ગમતું હોય તો હા કેનારો હોય હું કોણ? જે કરે ગુપ્ત રીતે કરે. સેવા આપણા ત્યાં ગુપ્ત છે. સેવા પ્રગટ ન કરવી. આપણા ઘરની સેવાની બાબતમાં મોંમાંથી એક અક્ષર ન કાઢવું, કોઈને બતાવવી નહીં. ઘરમાં શું કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, કેવી વ્યવસ્થા કરી છે, કેવી સગવડ કરી છે, આપણો બેડરૂમ કોઈને બતાવીશું? બીજા બધાની એન્ટ્રી ડ્રોઈંગ રૂમ સુધી જ હોય, બેડરૂમ સુધી ન હોય. ઠાકોરજીનો સેવાનો રૂમ એ અલૌકિક ઠાકોરજી આપણા સ્વામી એમનો આવો બેડરૂમ છે. એ કોઈને બતાવાય નહીં, ત્યાં કોઈને લઈ જવાય નહીં, ત્યાં કોઈને બેસવા દેવાય નહીં, એની કોઈ વાત બહાર થાય નહીં. પેલા કવિએ કહ્યું છે, એવું છાનું ને છપનું કોઈને કહેવાય નહીં, વાત બહાર જાય નહીં. તમે તો રહ્યા ઘરના, કોઈ આપણા ઘરનું નહીં, કોઈને ન કહેવાય. આવું રાખશો એકાંત. અને કદાચ કોઈ દાપણ કરતું તમારે ત્યાં આવે, આમ નહીં સેવા કરવાની, આમ કરવાની છે, એને કહેવાનું કે તું કર જે કરવું હોય, મને નહીં કહેવાનું. સેવાની બાબતમાં કોઈને પૂછવાનું નહીં, કોઈનું સાંભળવાનું. તમારા ઠાકોરજીને જે આ સુધી કરે અને ગમ્યું એ કરવા. એની જાહેરાત નહીં, એના ઢોલ નહીં પીટવા, કોઈને બતાવવાનું નહીં. કદાચ મારી જિંદગીમાં જે પહેલી વાર મારા ઠાકોરજી આ રીતે બહાર બિરાજ્યા છે. કાલે રાતે બહુ જ ગડપતલ રહી હતી, પણ હવે એમની ઈચ્છા હોય તો આપણું શું ચાલે છે? જેમ લૌકિક બાળકને નજર લાગી જાય ને, એમ આપણા ઠાકોરજીને કોઈકની નજર લાગી જાય. શું આરોગ આવ્યું, શું પહેરાવ્યું ન બતાવાય, કોઈને ન કહેવાય. હું તો એ મતનો છું કે સમૂહમાં સેવા પણ ન થાય. મને અંગત રીતે પૂછો. કહેવાનું તાત્પર્ય અહીં એ છે કે શ્રી મહાપ્રભુજીએ આપણને આવું રાસસ્ત્રી ભાવ પૂરિત સ્વરૂપનું દાન કર્યું છે. એવું ભગવત સ્વરૂપ પ્રાપ્ત થયું, આપણને પણ એવો ભાવ પ્રદાન કર્યો બ્રહ્મ સંબંધ થતા. એ ભાવને બહુ સાચવવાનો છે, બહુ સાચવવાનો છે, બહુ કોમળ છે ભાવ. ફૂલને તમે તડકામાં બહાર લઈ જાઓ ને તો ફૂલ ચીમળાઈ જાય. આ ભાવરૂપી પુષ્પને જો સાચું સારું રાખવું હોય ને તો શ્રી હરિરાયજીની એક શિખામણમાં હતું છે, જો કરે સો બહિર્મુક્તા
ન કરે શું અંતર્મુક્તા. શું એટલે? એમને તો એમ કહ્યું કે જે કઈ તમે આ બધું કરો ને તો બહિર્મુક્તા છે, કશું ન કરો તો અંતર્મુક્તા. તો કેટલાક કઈ રાજી થશે કે ચાલો આપ તો આપણા માટે કહ્યું કે આપણે તો બધા અંતર્મુક્ત કઈ કરતા નહીં. પણ એવું નહીં, જાહેર જે કઈ કરે એ બહિર્મુક્તા છે અને છુપાવીને રાખે અંતર્મુક્તા છે. મારું ચાલે ને પણ ચાલે નહીં, પ્રભુનું જ ચાલે ને. તો શ્રી ઠાકોરજીને લઈને ક્યાંય ન જવું અને આપણે નહીં જવું. ઘરની ચાર દિવાલમાં આપણે અને આપણા શ્રી ઠાકોરજી, હા અનાયાસ આવા કોઈ વખત જવું પડે તો ઠીક છે, પણ રોજ મહિનામાં 2 વાર ઝાંપીજી કર્યા અને આ નીકળી પડ્યા. સેવા કરવાની એ રીત નથી, એ ઢંગ નથી. શ્રી લવજીત પ્રિયજીને આ રીતે શ્રી મહાપ્રભુજીએ સેવ્યા. 17મો શ્લોક. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિદ રાસલીલૈક તાત્પર્ય કૃપયૈ તત્કથા પ્રદઃ. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના 4 નામ આવ્યા. 44મું નામ કે છે, 43મું સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. બોલો. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે નમઃ. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે નમઃ. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે નમઃ. સાનિધ્ય માત્ર કેવળ સામે આપવાથી દત્ત આપે છે. શ્રી કૃષ્ણ પ્રેમા, શ્રી કૃષ્ણનો પ્રેમ. શ્રી મહાપ્રભુજી એવા દયાળુ છે કે એમના જે સેવકો સન્મુખમાં આવે છે એમને પોતાને પ્રાપ્ત થયેલો આ રાસસ્ત્રી ભાવનો જે શ્રી કૃષ્ણનો પ્રેમ છે એનું દાન કરી દે છે. એ ભાવ એ પોતાના ભક્તોમાં પધરાવી દે છે. આવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. વિજ્ઞાન પણ કહે છે કે સંગનો પ્રભાવ જરૂર પડે, સંગનો રંગ લાગે. અહીં બેઠા છીએ, અહીંનો સંગ છે તો અત્યારે આપણને જો બધા લૌકિકતાના રંગે રંગાયેલા છે. અને કાલે અમારા કાંતિભાઈ અહીંયા એક ટીવી લાવીને મૂકી દે તો કદાચ સંખ્યા ઓછી થઈ જાય, પછી કદાચ ટીવી નો રંગ લાગે. અહીં આવ્યા છીએ, તમારામાંથી મોટા ભાગના એ દુનિયા સાથેનો સંબંધ આ 5 દિવસથી છોડી દીધો છે. દુનિયામાં શું બને છે એની મને તમને ખબર નથી. છાપું નથી વાંચતા, ટીવી ઉપર ન્યૂઝ નથી જોતા, કઈ કરતા નથી, ટેલિફોન નથી. ચંપારણને પસંદ કરવાના ઘણા કારણો છે, પણ છતાં કેટલાકમાં હજી એ છે તો ગમે ત્યાંથી છાપું લઈ આવશે, શોધી આવશે, વાંચશે, મનન કરશે. અને એવું છે ને, જીવ બુદ્ધિ છીએ એટલે જિજ્ઞાસા તો મરી જતી નથી. બીજાને હું શું કરવા કહું? હમણાં જ મેં પૂછ્યું હતું એક વૈષ્ણવને કે 5 દિવસથી હું તો કથા દરમિયાન છાપું નહીં જોવું એવો એક સંકલ્પ છે.
પૂછ્યું કે 5 દિવસમાં કઈ ઉથલ પાથલ થઈ દિલ્હીમાં? એટલે કે હા થોડુંક થયું છે, આમ તેમ ચાલ્યા કરે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંઘનો રંગ લાગે, જે પ્રભાવશાળી હોય ને એની અસર આવે. તમે પ્રભાવશાળી હોવ તો તમારો રંગ મને લાગે, હું પ્રભાવશાળી હોઉં તો મારો રંગ તમને. અને એ રંગ શેનાથી લાગે? કેવળ સાંભળવાથી નહીં, એમની સાથે રહેવાથી પણ લાગે. અહીં તમારા રૂમમાં એવા કોઈક ભગવદીય વૈષ્ણવ આવી જાય રહેવા, તો તમારું જીવન બદલાઈ જાય રહેવા માત્ર. અને એવું કોઈક આવી જાય તો તમારું જીવન બગડી પણ જાય. માટે આપણા ત્યાં કહેવામાં આવ્યું કે સંગ જોઈને કરવો, ગમે તેનો ન કરવો. ભગવતીઓનો સંગ કરવો એમ કહે. સત્સંગ શબ્દનો અર્થ એક અર્થ આવો છે, સત એટલે ભગવતીય, એનો સંગ કરો, એની સાથે રહેવું. કારણ કે એની સાથે રહેવાથી તમને એની અસર આવશે. તમારી એવી બુદ્ધિ થશે, તમને એવું કરવું ગમશે, તમને મન થશે. ભગવતીય ભલે કશું ન બોલે છતાં એની સાથે રહે. અને સાથે રહેવાનું હોય ને ભગવતીયનું, ત્યારે આંખ ખુલ્લી રાખવી, કાન ખુલ્લા રાખવા, મોં બંધ રાખવા. ભગવતીય કેવી રીતે જીવન જીવે છે એનું બારીક રીતે અવલોકન કરવું. અને આપણામાં એવું શું નથી, શું ખૂટે છે એનો વિચાર કરવો. તો શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં જે સેવકો આવતા, એ બધા સેવકોને શ્રી મહાપ્રભુજી પોતાને જે આ રાસસ્ત્રી ભાવ પ્રાપ્ત થયો હતો એનું દાન કરી દેતા. બદ્રિકાશ્રમના 2 તપસ્વી હતા. હજારો વર્ષોથી તપશ્ચર્યા કરતા, યોગ બળથી ટકેલા. શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. એ તપસ્વીઓની પાસે આવ્યા અને કહ્યું કે મહારાજ, અમારો ઉદ્ધાર કરો. અમે હજારો વર્ષથી શ્રી ઠાકોરજીની વ્રજલીલાના દર્શન કરવા તપ કરીએ છીએ, અમને એનું દાન કરો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ જન્મે તો શક્ય નથી, પણ આવતા જન્મે તમને દાન કરીશ. હમણાં તો મારી આજ્ઞા છે, મારી ઈચ્છા છે, તમારો આ દેહ છૂટી જાય. તરત જ આ દેહ છૂટી ગયો. આન્યોરમાં એ બંને વ્રજવાસીના ત્યાં જન્મ્યા. શ્રી મહાપ્રભુજી આન્યોર પધારીને એ બંનેને શ્રી નાથજીની સાક્ષાત ગૌચારણ લીલાના દર્શન કરાવ્યા. અને દર્શનની સાથે એમનો દેહ છૂટી ગયો, લીલા પ્રાપ્તિ થઈ. શ્રી મહાપ્રભુજીનું આ સામર્થ્ય પણ. માધવાનંદ અને મુકુંદરાય અહીં ચંપારણ્યમાં આવ્યા, એક વ્રજમાંથી ને એક પુષ્કરમાંથી. કારણ કે એમને કહેવામાં આવ્યું કે તમે જે ભાગવતનું આખી જિંદગી પારાયણ કર્યું એનું ફળ જાઓ, ચંપારણ્યમાં પ્રગટ થયું છે. અહીં આવ્યા, શ્રી મહાપ્રભુજીના બાલ સ્વરૂપે દર્શન કર્યા અને શ્રી મહાપ્રભુજીના ભગવત સ્વરૂપને જાણીને વિનંતી કરી કે અમને વ્રજલીલાનું દાન કરો. શ્રી મહાપ્રભુજીએ બંનેને વ્રજલીલાના દર્શન કરાવ્યા સાક્ષાત. માટે કહ્યું કે સાનિધ્ય માત્ર દત્ત. એમના સન્મુખ તમે જાઓ અને તમને શ્રી ઠાકોરજીના પ્રેમ રૂપી લીલાઓનું દાન કરી દેશે. નવું નામ કે છે વિમુક્તિદહ. બોલો, વિમુક્તિદહ. વિમુક્તિદાય નમઃ. વિમુક્ત
વિમુક્તિદાય નમઃ. વિમુક્તિદાય નમઃ. વિશિષ્ટ પ્રકારે, વી એટલે વિશિષ્ટ પ્રકારની મુક્તિ આપનારા શ્રી મહાપ્રભુજી છે, એમને હું નમન કરું છું. મુક્તિ મોક્ષ મર્યાદા માર્ગમાં છે અને પુષ્ટિ માર્ગમાં છે. બંનેના મોક્ષમાં ફરક કેટલો? તો કે આસમાન જમીન. ત્યાં મોક્ષ થાય ત્યારે જીવ અક્ષર બ્રહ્મની અંદર ઓગળી જાય, એનું અલગ અસ્તિત્વ ન રહે. અને જ્યારે સૃષ્ટિનો પ્રલય થઈ જાય ને પ્રભુ ફરી નવી સૃષ્ટિ કરે ત્યારે પાછો એ જીવ બહાર આવે, ફરી જન્મ મરણ શરૂ થઈ જાય. આ મર્યાદા મુક્તિ છે. બાલબોધમાં શ્રી મહાપ્રભુજીએ બતાવી. અને પુષ્ટિ મુક્તિ કઈ તો ચતુશ્લોકીમાં બતાવી. સ્મરણમ ભજનમ, સ્મરણ અને સેવા એ પુષ્ટિ મુક્તિ છે. પુષ્ટિ મુક્તિમાં શું થાય? અહીં જ સેવા કરતા કરતા તમને સેવાના ફળ રૂપે સાક્ષાત શ્રી ઠાકોરજીની લીલાઓનો અનુભવ. અને મૃત્યુ પછી ગોલોકની પ્રાપ્તિ થાય, અલૌકિક દેહ પ્રાપ્ત થાય, ત્યાં શ્રી ઠાકોરજીને એમની લીલાઓનો અનુભવ થાય. અને ત્યાં ગયા પછી ફરીથી જન્મ લેવો પડે જ નહીં, સિવાય કે અપરાધ કરો. આ પુષ્ટિ મુક્તિ છે. શ્રી મહાપ્રભુજી જે પુષ્ટિ મુક્તિનું દાન કરવા સમર્થ છે, એ દાન કરવા બીજું કોઈ સમર્થ નથી. માટે એમનું નામ કહ્યું વિમુક્તિ દહ. કોને આવું દાન કર્યું? આગ્રાના જીયદાસ સુરી ગોકુળમાં શ્રી મહાપ્રભુજીના શરણે આવેલા. શ્રી લાડીલેશ પ્રભુનું સ્વરૂપ સેવા માટે એમને પધરાવી આપ્યું. મંગળાથી રાજભોગ સુધીની સેવા પહોંચ્યા એમના ઘેર. અનુસર કરીને દ્વાર મંગલ કરવા કર્યા અને દંડવત કરવા જતા ઉત્કટ વિરહ થઈ આવ્યો. હા નાથ, તમારા વિના સાંજ સુધી કેમ રહેવાશે? હા નાથ બોલતા એમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. નિત્ય લીલા. એક જ સમયની સેવા કરાવીને શ્રી મહાપ્રભુજીએ એમને પુષ્ટિ મુક્તિનું દાન કરી દીધું. માટે કહ્યું વિમુક્તિ દહ. શ્રી મહાપ્રભુજી આવી વિશિષ્ટ વિલક્ષણ મુક્તિ આપનારા છે. 45મું નામ કહે છે રાસલીલૈક તાત્પર્ય. રાસલીલૈક તાત્પર્યાય નમઃ. 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 રાસલીલા વત્તા એક વત્તા તાત્પર્ય. રાસલીલા એકમાત્ર પુષ્ટિ ભક્તોનું ફળ છે, લક્ષ્ય છે, એવું સમજાવનાર શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. સર્વોત્તમ ફળ રાસલીલા. શ્રી ભાગવતજી માં દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય. એ દસમ સ્કંદમાં રાસ પંચાધ્યાયના 5 અધ્યાય એ નિરોધનું ફળ. અને એ ફળનું દાન કરનાર શ્રી મહાપ્રભુ. શ્રી મહાપ્રભુજીની કૃપા થાય તો જ રાસ લીલામાં પ્રવેશ મળે.
કારણ કે શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે. શ્રી સ્વામિનીજીની આજ્ઞા વિના રાસ લીલામાં પ્રવેશ થતો નથી. માટે શ્રી કૃષ્ણજીએ રાધા પ્રાર્થના ચતુશ્લોકીમાં વિનંતી કરી શ્રી સ્વામિનીજીને કે હે શ્રી રાધિકાજી, આપ અમારા ઉપર એવી કૃપા કરો કે અમને શ્રી ઠાકોરજી પ્રાપ્ત થાય. આપણે પ્રભુએ એમના સ્વરૂપાનંદનો અનુભવ કરવા માટે 10 ઇન્દ્રિયો આપી અને એક મન આપી. 10 ઇન્દ્રિયો આપી છે ભગવદ સ્વરૂપના આનંદનો અનુભવ કરવા માટે મન આપ્યો છે. એનાથી જ રાસ લીલાનો અનુભવ શક્ય છે. આંખોથી દર્શન, કાનથી શ્રવણ, નાકથી ભગવત સ્વરૂપોના શ્રીઅંગમાંથી પ્રગટ થતી સુગંધ માણવાનું, જીભથી ગુણગાન અને શ્રીહસ્ત આપણા હાથ પ્રભુના શ્રીહસ્ત સાથે ભેરવીને રાસ નૃત્ય આદિ કરવા. આ રાસ લીલા માટે આ શરીર છે, આ દેહ છે. પણ આપણે તો આ રાસ લીલાને અલૌકિક સ્વરૂપને સમજ્યા વિના એને લૌકિક બુદ્ધિથી લૌકિક રીતે વિનિયોગ કરી નાખીને સંપ્રદાયને બહુ જ નુકસાન કરવા માંડ્યું છે. રસભાવના નામે આપણે આપણામાંના કોઈક ક્યાંક ક્યાંક અનૈતિક વાસનાઓ પોષે છે. એ સૌ વંચકો છે. એ આપણને મોળવી ન જાય, આપણને ફસાવી ન દે, એનું ખાસ ધ્યાન રાખજો. આવું ફલ પ્રકરણ જે આ સ્વરૂપાનંદનો ઉપયોગ કરવા, અનુભવ કરવામાં આપણી ઇન્દ્રિયો, એ બધું રાસ લીલામાં જ શક્ય છે. ગોપીજનોએ વેણુ ગીતમાં શ્રી ઠાકોરજીને સમજાવ્યું, કહ્યું અક્ષરવદામ ઇદમ ફલમ. ત્યાં અક્ષુનો અર્થ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો જેને આપી છે પ્રભુ તમે, એનું આ જ ફળ છે કે અમે અમારી આંખોથી તમારા દર્શન કરીએ, અમારા કાનથી તમારો વેણુનાદ સાંભળીએ, અમારી નાકથી તમારી સુગંધ લઈએ, અમારા મોંથી તમારા ગુણગાન કરીએ, અમારા હાથથી તમારો સ્પર્શ કરીએ. સેવામાં 5 વાત આવે અને સેવામાં જ રાસ લીલાનું તાત્પર્ય રહેલું છે, આનંદ રહેલો છે, પ્રભુ સાથેનું રમણ રહેલું છે. ચંદ્ર સરોવર ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજ્યા. વૈષ્ણવોએ વિનંતી કરી, કૃપાનાથ અહીંયા આધિદૈવિક વૃંદાવન છે, આપ કહો છો. અહીં પ્રભુએ 6 માસની રાત્રિ કરીને ગોપીજનોને રાસનું સુખ આપ્યું, એમ આપ કહો છો. એ લીલા નિત્ય છે, એમ આપ કહો છો. તો અમને એના દર્શન તો કરાવો. શ્રી મહાપ્રભુજીએ એમની સાથેના વૈષ્ણવોને આ ચંદ્ર સરોવર પર એના દર્શન કરાવ્યા. 46મું નામ કહ્યું કૃપયૈ તત્કથા પ્રદઃ. બોલો કૃપયૈ તત્કથા પ્રદાય નમઃ. કૃપયૈ તત્કથા પ્રદાય નમઃ. કૃપયા અહીંયા સંધિ છૂટી વાળો તો કૃપયા એતત કથા પ્રદઃ. કૃપયા કૃપા કરીને, એતદ આ એટલે કે રાસલીલાની, કથા કથાનું, પ્રદઃ સારી રીતે દાન કરનારા છે. શ્રી મહાપ્રભુજી સેવકો પર કૃપા કરીને સેવકોને રાસલીલાની કથાનું
સારી રીતે દાન કરનારા છે. શ્રી ગોકુલનાથજીએ ટીકામાં આજ્ઞા કરી, જે જીવો ભક્તિ કરે છે બધાને ભગવત કથાનું દાન મળે છે. ભગવત કથાનું દાન સૌને મળે, પણ રાસ લીલાની રહસ્યમય રસમય કથાનું દાન તો શ્રી મહાપ્રભુજી પોતાના ખાસ જીવોને જ કરાવે છે. માટે આજ્ઞા છે કે જ્યાં ત્યાં રાસ લીલાના પંચાધ્યાયી પ્રકરણની વાત ન કરે. હવે જોજો, રાસ પંચાધ્યાયની કથા બહુ ઓછી થશે નહીં, કારણ કે એ રહસ્ય છે, એ જાહેરમાં કહેવાની વસ્તુ નથી, બહુ અલૌકિક છે, પાત્રતા વિના એને પામી શકાય નહીં. માટે શૃંગાર રસ મંડન ગ્રંથના પ્રારંભમાં શ્રી કૃષ્ણજીએ ચેતવણી આપી કે જેમનામાં નિષ્કામ ભાવ નથી જાગ્યો, હજી લૌકિક કામ ભાવ છે, એમણે કૃપા કરીને આ ગ્રંથ વાંચવો નહીં, વિચારવો નહીં, નહીતર એમનું અધઃપતન થશે. રાસ પંચાધ્યાયના અંતે શ્રી સુખદેવજીએ બહુ સુંદર વાત કહી કે આ રાસ પંચાધ્યાયી નો પાઠ કરવાનું ફળ શું? એમણે કહ્યું કે હૃદયમાં જે રોગો રહેલા છે બધા એનાથી નાશ પામે. હૃદયમાં કયા રોગો રહ્યા? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. એ સર્વ રાસ પંચાધ્યાયના પાઠથી નિર્મૂળ થશે. આ હકીકત છે. જે વૈષ્ણવ રોજ શુદ્ધ રીતે સ્નાન કરીને અપરસ જેવી સ્થિતિમાં રાસ પંચાધ્યાયનો પાઠ કરે, એની લૌકિક કામ વાસનાઓ ને દોષો નિર્મૂળતા હૃદય શુદ્ધ બને. સાથે સાથે આ રાસ પંચાધ્યાયમાં એવું સામર્થ્ય છે કે હૃદયના આ આધ્યાત્મિક દોષોનો એ નાશ કરે છે, એમ આદિ ભૌતિક રોગોનો પણ એ નાશ કરે છે. એ પણ અનુભવ સિદ્ધ વાત છે કે જેને હૃદય રોગની શંકા હોય કે હૃદય રોગનો હુમલો થયો હોય, એવા વૈષ્ણવો જો શ્રદ્ધાથી દરરોજ શુદ્ધ સ્થિતિમાં રાસ પંચાધ્યાયનો પાઠ કરે તો દવા તો ઠીક છે, પણ આ પ્રભુની દુઆ, આ રાસ પંચાધ્યાયના પાઠનું ફળ એમના હૃદયને મજબૂત બનાવશે. આવું આ રાસ પંચાધ્યાયના ફળનું દાન શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકોની પાત્રતા જોયા વિના કર્યું. દામોદર દાસ હરસાણીજીને કર્યું. વારંવાર એ ભગવદ વાર્તા કરાવી, યાદ કરાવી કૃપયા કથા પ્રદ. આવી કથાનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. 18મો શ્લોક. વિરહાનું ભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશક ભક્ત્યાચારોપદેષ્ટા ચ કર્મ માર્ગ પ્રવર્તક. 47મું નામ કે છે વિરહાનું ભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશક. આટલા વખતે આપણે કરીએ છીએ આ કેમ ક્રમ ભૂલાઈ જાય કે અહીંથી નામ બોલાય પછી તમારે બોલવાનું? હું બોલું ફરીથી, પછી તમે બોલશો. વિરહાનું ભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશક.
ભવૈકાર્થ સર્વ ત્યાગો પદેશકાય નમઃ. વિરહાનુભવૈકાર્થ સર્વ ત્યાગો પદેશકાય નમઃ. વિરહાનુભવૈકાર્થ સર્વ ત્યાગો પદેશકાય નમઃ. વિરહાનુભવૈકાર્થ. વિરહ અનુભવ એક અર્થ. વિરહનો એકમાત્ર અનુભવ કરવા માટે સર્વ ત્યાગોપદેશક. સર્વ સંસાર એટલે અહંતા મમતાનો ત્યાગ કરવો જોઈએ એવો ઉપદેશ આપનારા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું. શ્રી મહાપ્રભુજીએ એમના સર્વ ગ્રંથોમાં આપણને ઉપદેશ આપ્યો. શ્રી ઠાકોરજીને મેળવવા માટે વિરહ જરૂરી છે અને વિરહની સિદ્ધિ માટે ત્યાગ જરૂરી છે. આપણા જ્યાં બે શબ્દો વપરાય છે, ત્યાગ અને વૈરાગ્ય, એમાં ફરક કેટલો? તો કે છે કે આવેશ આવી જાય અને છોડી દઈએ કોઈ વસ્તુ, એ ત્યાગ. અને સમજપૂર્વક કાયમને માટે છૂટી જાય એ વૈરાગ્ય. જેમ કે એક બેન અહીં ચંપારણ્યમાં તો વધારે યાદ આવેલા છે, અહીંના યાદ અવારામાં એમના ગામમાં કથા થઈને શાસ્ત્રીજીએ કહેલું કે ભાઈ કથા થાય સાંભળો, પછી કોઈ એક ભાવતી વસ્તુ છોડી દેવી જોઈએ, ત્યાગ. એટલે બેનને વિચાર કર્યો કે મને સૌથી વધારે શું ભાવે છે? તો ચા ભાવે છે. દિવસમાં 10-12 કપ ચા પીવાના શોખીન હતા. એટલે એમણે શાસ્ત્રીજીને કહ્યું કે આજથી હું ચા નહીં પીવું. જેમ જેમ અઠવાડિયું તો ગયું, પણ ચંપારણ આપવાનો એમના ગામમાંથી પ્રોગ્રામ બન્યો, બસ થઈ, બધા નીકળ્યા, ચંપારણ ને આવ્યા, અહીં પહોંચ્યા. લાંબી મુસાફરી પછી અહીંયા બદરશાળામાં ઉતર્યા. ત્યારે તો આજુબાજુ આવી દુકાનો કઈ હતું નહીં. એક નાનકડી લારીમાં કોક ચા વાળો કેટલી લઈને ઉભો રહેતો હશે અને બધા ઉતર્યા એવા સામાન મૂકીને પેલા થાકેલા શું કરે? ચા દેવીની શોધમાં મહાપ્રભુજીને પછી શોધી અને પીઆવવા લાગ્યા મારા ફરતી. પેલા બેન બેઠા બેઠા આમ લમણે હાથ દઈને જોયા. એમને તો બહુ તલપ લાગી ગઈ કે આ તો ભૂલ થઈ, પ્રતિજ્ઞા લીધી, હવે શું કરવું, શું કરવું? સંયમ ન રહ્યો. એટલે એમ જોયું કે બધા પીઆયા છે, હવે સૌ સૌના કામમાં રૂમમાં ગોઠવામાં પડ્યા છે. એટલે ચૂપચાપ ત્યાંથી ગયા લાવી, ભાઈ એક કપ ચા બનાવો. પેલા બનાવ્યો, બેને લીધો. હજી કપ હાથમાં પકડે જાય એમની જ ખાસ બહેનપણી ત્યાં આવી ગઈ. અરે મંગુશ ચા પીએ છે તે તો છોડી છે ને. મારે ક્યાં પીવી છે? શાંતાબા માટે લઈ જવું છું, બિચારા ચાલી નથી શકે. અરે એમને તો હું આપી આવી, મૂકી દે. બિચારા મંગુ બેન તો આમ મોડું વકાસીને જોઈ જાય. મહાપ્રભુજીમાં ધ્યાન ગયું જ નહીં, કારણ કે ચામાંથી ધ્યાન કરશું નહીં. તો હવે આવો સંકલ્પ કરવાથી, ત્યાગ કરવાથી ફાયદો શું? માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ત્યાગ કરો તો સમજીને કરો, પાળવાની તૈયારી હોય તો કરો. તમારા મન ઉપર તમારો કાબુ હોવો જોઈએ. અને જ્યાં સુધી અહંતા મમતા રહે, અવિદ્યા રહે, ત્યાં સુધી વિરહનો અનુભવ ન થાય. વિરહ માટે સાત્વિકતા, સંયમ, એકાંત,
અને સૌથી વધારે પ્રભુમાં આસક્તિ જોઈએ. આપણા ત્યાં પ્રેમ એ ગૃહસ્થાશ્રમની સ્થિતિ છે. ગૃહસ્થાશ્રમમાં ઘરમાં રહીને ઠાકોરજીની સેવા કરતા પ્રેમ થાય. એકવાર પ્રેમ પાકો થઈ જાય પછી વાનપ્રસ્થાશ્રમ આવે. પછી ઘર છોડવાનું, વનમાં જઈને એકાંતમાં કોઈ તીર્થધામમાં જઈને રહેવાનું. એ આસક્તિ અવસ્થા છે. અને ત્યાં પણ જયારે પછી એ વિરહ ઉત્કટ મનને વિપ્રયોગ સિદ્ધ થઈ જાય ત્યારે વ્યસન અવસ્થા છે. પછી તો એ સ્થાન પણ છોડી દેવાનું, તીર્થાટન કરવાની શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી. કારણ કે એનાથી વૈરાગ્ય સિદ્ધ થવાનો છે. ઘરમાં રહીએ તો આપણને મોજ શોખ છૂટે જ નહીં. અને અહીંયા આવીએ ત્યારે કેટલું બધું છોડીને આવીએ છીએ નહીં. ઘરમાં તો ફર્સ્ટ ક્લાસ બેડ જોઈએ, અમુક જ પ્રકારનું ગાદલું જોઈએ, અમુક જ પ્રકારનું ઓશીકું જોઈએ. અને અહીં તો આપણને જે મળ્યું તે, જે લઈને આવ્યા તે, જે જગ્યા મળી ત્યાં લંબાવી દીધું. અને પેલા સરસ મજાના એ બેડરૂમમાં એ રાતે પૂરી ઊંઘ ના આવે. અને અહીંયા તો સવાર ક્યારે પડે. જોકે કેટલાક તો રાતે 2 વાગે સવાર પડતું લાગે છે. અહીંયા ઊંઘ નથી આવતી. મને તો શોર મકોર સંભળાતો હોય છે 2-3 વાગ્યા. કેટલાક બહેનો જરૂર ઉઠી જતા હશે કે તો ઉઠતા નહીં હોય સર્વોત્તમજીના પાઠ કરતા. પણ અહીંયા ઘણું છૂટી જાય, આપણી ઘણી ટેવો છૂટી જાય, આપણા આગ્રહો છૂટી જાય કે નહીં આવું જ ભાવે છે, આવું જ ખાવાનું, આમ જ કરવાનું. ઘરમાં તો કેવી સરસ રીતે તમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને આમ પ્લેટમાં બધું, અને અહીંયા તો નીચે બેસવાનું, વાંકા વળીને જમવાનું, જે સ્વાદ બન્યું હોય એ જ સ્વાદ માણવાનો. એ બધું શું બતાવે છે? ધીમે ધીમે ત્યાગની ટેવ પડે છે. તીર્થ યાત્રા આટલા માટે જ છે. શ્રી મહાપ્રભુજીએ તો યાત્રા કરવાની રીત બતાવી છે, પણ તમને નથી ગમવાની. એમ કે છે કે યાત્રાએ નીકળો ત્યારે એક જ દિવસ ચાલે એટલા ભોજનની વ્યવસ્થા કરીને નીકળો. એક જ દિવસ. અને તીર્થમાં જાઓ એ દિવસે તો જલ લઈને ઉપવાસ કરવાનો, માત્ર જલાહાર. અને બીજા દિવસથી એક જ વખત ભોજન કરવાનું સાદું. અને બાકીનો બધો સમય ભગવદ ચિંતનમાં ગાળવાનો. તો આ વિરહનો અનુભવ કરાવીને શ્રી મહાપ્રભુજી રાસની કથાનું દાન કરે છે. શ્રી મહાપ્રભુજીએ શીખ્યું ત્યાગમય જીવન કાળો. એક વાર પરમાનંદાસજીના ત્યાં શ્રી મહાપ્રભુજી વિરાજતા હતા. પરમાનંદાસજીને એમણે આજ્ઞા કરી કે કંઈક ભગવદ લીલાનું ગાન કરો. પરમાનંદાસજીએ કીર્તન ગાયું, હરિ તેરી લીલા કી સુધી આવે. અને એ લીલાની શુદ્ધિ આવતા શ્રી મહાપ્રભુજી મૂર્છા પામ્યા. 3 દિવસ મૂર્છિત અવસ્થામાં બિરાજે. આ વિરહ 48મું નામ કહ્યું ભક્ત્યાચારોપદેષ્ટા. ભક્ત્યાચારોપદેષ્ટ્રે નમઃ. ભક્ત્યાચારોપદેષ્ટ્રે નમઃ. ભક્ત્યાચારોપદેષ્ટ્રે
ભક્ત્યાચારોપદેષ્ટ્રે નમઃ. ભક્તિના આચારનો ઉપદેશ આપનારા શ્રી મહાપ્રભુજી. ભક્ત્યાચારોમાં સંધિ છે. છૂટી પાડો ભક્તિ વત્તા આચાર વત્તા ઉપદેષ્ટા. ભક્તિનું આચરણ વૈષ્ણવને જરૂરી છે. ભક્તિ કેવી રીતે કરવી એનો ઉપદેશ શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથોમાં આપ્યો. અડેલમાં પોતે પોતાના ઘરમાં ભક્તિ કરીને પણ બતાવ્યું. માટે શ્રી મહાપ્રભુજીનું નામ પડ્યું ભક્ત્યાચારોપદેષ્ટા. 49 નું નામ બતાવે છે કર્મ માર્ગ પ્રવર્તક. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. શ્રી મહાપ્રભુજી કર્મ માર્ગને પણ ફેલાવનારા છે. એમને હું નમન કરું છું. તમે કહેશો કે આપણે તો ભક્તિ માર્ગમાં છીએ, પુષ્ટિ માર્ગમાં છીએ, કર્મ માર્ગ તો મર્યાદાનો છે. આપણે શું છે કર્મ માર્ગ સાથે સંબંધ? ઘણા વૈષ્ણવો એવું માને છે કે વર્ણાશ્રમ ધર્મ મારે માટે નહીં, અમે તો સુપર, અમારે સૂતક વર્ધી કઈ લાગુ ના પડે. શુદ્ધિના નિયમો અમારે તો બધું એકલા ઠાકોરજીને જ જાણીએ. અમારે ઠાકોરજીની સેવા બધા સ્થિતિમાં થાય છે. આવા બેઠો છે, આવા વૈષ્ણવ નથી એવું નહીં, આજે છે. એક સમાજ છે એમનો નામ, એ જે આવું માને છે. તો કે છે શ્રી મહાપ્રભુજી ના પાડે છે. વર્ણાશ્રમનું પાલન ભક્તિ માટે જરૂરી છે એમ કે છે. વર્ણાશ્રમના પાલન વિના ભક્તિ ન થાય. વર્ણાશ્રમ ભક્તિમાં સહાયક છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે સ્વધર્મનું પાલન કરો. સ્વધર્મા ચરણમ શક્ત્યા. જેટલી શક્તિ હોય એટલો સ્વધર્મ તમે પાળો. સ્વધર્મ એટલે વર્ણાશ્રમ ધર્મ જે વેદમાં બતાવ્યો. આપણે બધા વણિક છીએ તો વૈશ્યનો ધર્મ, આપણે બધા ગૃહસ્થ છીએ તો ગૃહસ્થનો ધર્મ, એ આપણો વર્ણાશ્રમ ધર્મ કહેવાય. એનું પાલન કરવું જોઈએ. અને પાલન કરતા કરતા ભક્તિ કરવાની છે. ભક્તિ એ તો ખેતરમાં ઉગેલો પાક છે. એનું રક્ષણ કરવા માટે વર્ણાશ્રમ ધર્મની વાડ બનાવવાની છે. કારણ કે આચાર શુદ્ધિ વિના વિચાર શુદ્ધિ કદી થતી નથી. ભક્તિના વિચારને શુદ્ધ કરવા માટે આચાર પણ શુદ્ધ રહેવો જોઈએ, હોવો જોઈએ. માટે આપણે જે અપ્રસ આવી એ આચાર શુદ્ધિ જરૂરી છે. જેના તેના હતું ખાનપાન કરવાની ના પાડવામાં આવી. ઘણા વૈષ્ણવો એમ કે અમારા ઠાકોરજીનો પ્રસાદ છે, લો ઠાકોરજીનો પ્રસાદ છે, અમારા ઠાકોરજી આરોગ્યા છે. ભાઈ અમે વંદન કરીએ છીએ પ્રસાદને, તમારા ઠાકોરજીને પણ પ્રશ્ન એક છે કે તમારા ત્યાં તમારા ઠાકોરજી તો આરોગ્ય, તમારા ગુરુદેવની આજ્ઞા છે, પણ તમારા ત્યાં એ સેવા માટેના આચારની મેળ મર્યાદાનું પાલન કેટલું થાય છે એ જાણ્યા વિના ન લેવાય. 84 વૈષ્ણવોમાં છે. દામોદરદાસ હરસાણીજી જેવા ભગવદીઓ જ્યાં જાય ત્યાં સગડી નહોતા દેતા. દેહના નિર્વાહ માટે થોડું બાલ ભોગ એટલે સગડી લેતા. સગડી તો
ખાસ જ્યાં એમ લાગે કે અહીંયા બધું બરોબર છે, ભાવ એક સરખો છે, તો ત્યાં જ લે. ગમે ત્યાં ગમે તે લેવાથી આપણો ભાવ બગડે છે. એટલે ભોજનમાં બહુ જ વિવેક રાખવો. ક્યાં લેવું, કોના હાથનું લેવું, ક્યાં ન લેવું, કોના હાથનું ન લેવું, આ બધું ખૂબ જરૂરી છે. કર્મ માર્ગ માં શ્રી મહાપ્રભુજી એમ બતાવ્યું કે વેદમાં જીવન જીવવાના જન્મ પૂર્વેથી શરૂ થઈને મરણ પછીની ક્રિયાઓ સુધીના 16 સંસ્કાર છે. 16 સંસ્કાર એ દરેક વૈષ્ણવે પણ કરવા જ જોઈએ. કેટલાક વૈષ્ણવોમાં અન્યાશ્રયની એવી ગેરસમજ કે લગ્નમાં ગ્રહ શાંતિ કરવાની હોય કે ગણેશ બેસાડવાના હોય ત્યારે અન્યાશ્રય ન થઈ જાય એટલા માટે એ ગણેશ નું સ્થાપન કરવાની જગ્યાએ શ્રીનાથજીનો ફોટો પધરાવે. અરે ભાઈ, ન ચાલે. જેનું કામ તેને કરવા દો. આ વૈદિક વિધિ છે, એમાં ગણેશનું સ્થાપન થાય. શ્રીનાથજી તો અંદર સેવાના રૂમમાં બિરાજે, અહીંયા ન બિરાજે. અને ગણેશ તો ભગવાનના સિક્યોરિટી ઓફિસર છે, માટે દરવાજે રહે. ગણેશજી નું સ્થાન ક્યાં? દરવાજે. અરે ભગવાને એમને આપણા વૈષ્ણવના દરવાજે એટલા માટે મૂક્યા અને લગ્નમાં ખાસ સિક્યોરિટી તરીકે આપણે મોકલ્યા. આપણે કહ્યું કે આવો રો કે ભાઈ આ મારા ભક્તના ત્યાંનો પ્રસંગ નિર્વિઘ્ન થવાની જવાબદારી સાચી. હવે જે જવાબદારી સિક્યોરિટી વાળાને આપવાની છે એ આપણા ઠાકોરજીને આપણે આપીશું કે તમારે અહીંયા ચોકી કરવાની છે. એટલે કર્મ માર્ગમાં કર્મ માર્ગની રીતે જ કર્મ થાય, એમાં ભક્તિ માર્ગને ભેળવાય નહીં. ગ્રહ શાંતિ સંસ્કાર છે વૈદિક લગ્નનો, તો એ કરવો પડે. પછી કેટલાક વૈષ્ણવ કે અમે તો અન્યાશ્રય એટલે ગ્રહ શાંતિ કરતા જ નથી, તો ન ચાલે. કારણ કે તમે બીજા બધા લૌકિક લોકોને મહેમાન તરીકે નોંધ્યા છે. તમારા જે ઠાકોરજી બિરાજે છે, ઠાકોરજી એમ કે છે કે આ તો મારા ઘરનો પ્રસંગ છે, મારા વૈષ્ણવનો પ્રસંગ છે. તો પછી એ પ્રસંગે દેવો આવે ને કાઢી મૂકશો? મહેમાન બનીને આવેલા દેવોનું એ સન્માન થવું જોઈએ. અને ગ્રહ શાંતિ બીજું કઈ નથી, દેવોનું સન્માન છે. હા, તમે એમ માનો કે આ દેવો અમને નડતા ગ્રહોને દૂર કરશે તો તમને અન્યાશ્રય થશે. એટલે કર્મ માર્ગને સમજીને જ્યાં સુધી આપણને આપણા શરીરનું ભાન છે ત્યાં સુધી આપણને ધર્મશાસ્ત્રોએ જે કર્મો બતાવ્યા છે એ કર્મો કરવા જોઈએ. પણ ફરક એટલો જ છે કે સેવા પહેલા, સેવા પછી એ કર્મ કરવા. આવો કર્મ માર્ગ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો. કર્મથી મનની શુદ્ધિ થાય છે અને મન શુદ્ધ થાય તો મન પ્રસન્ન થાય. અને પ્રસન્ન થયેલું મન સેવામાં લાગે તો જલ્દી ઓતપ્રોત થઈ જાય. માટે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે પહેલા કર્મ કરી લેવા, એનો ઉદ્વેગ ઉચાટ રહે નહીં કે આ બાકી રહી ગયો. રાજા દુબે અને માધવ દુબે બે ભાઈઓ શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા. દ્વારકામાં સેવક થયા અને એમને સમાચાર મળ્યા કે એમના માતા પિતા મૃત્યુ પામ્યા છે. સૂતક લાગ્યું. એમને બ્રહ્મસંબંધ બાકી રહ્યું હતું. સૂતક લાગ્યું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી સૂતકમાં બ્રહ્મસંબંધ ન અપાય. હવે તમે સૂતક ઉતરે ત્યાં સુધી રાહ જુઓ. કે પણ મહારાજ પછી આપ તો વધારી જાઓ તો અમારું શું? આપશ્રીએ કહ્યું તમારે માટે બિરાજ.
એમનું સૂતક ઉતર્યું ત્યાં સુધી શ્રી મહાપ્રભુજી દ્વારકામાં બિરાજ્યા અને એમને બ્રહ્મ સંબંધ આપ્યો. આમ બતાવ્યો કે બ્રહ્મ સંબંધી વૈષ્ણવે પણ વેદ શાસ્ત્રમાં જે વર્ણાશ્રમના નિયમો બતાવ્યા છે એનું અવશ્ય પાલન કરવું જોઈએ. એમાં શોર્ટકટ ચાલે નહીં. ખાસ તમને બહેનોને કહેવાનું, તમારા જે ઋતુ ધર્મનો ની બાબત છે એમાં કેટલાક એવું સમજે છે કે બીજા કે ત્રીજા દિવસે ઉપવાસ કરીએ અને નહીં રહીએ એટલે આપણે શુદ્ધ એક દિવસ બચાવી શકાય. ના, ધર્મશાસ્ત્રમાં એવો કોઈ ઉલ્લેખ નથી. પૂરા 4 દિવસ, એમાં 3 દિવસ તો અલગ રહેવું જ પડે. ચોથા દિવસે તમે સ્નાન કરીને ઘરમાં આવી શકો, પણ સેવાના કાર્યમાં કે સેવામાં તો નહીં છે. એ તો 5મા દિવસે જ જઈ શકાય. શ્રી મહાપ્રભુજીએ આ કર્મ માર્ગના નિયમો આપણી સેવામાં રાખ્યા છે. માટે ગ્રહણ વગેરે જે છે એ કર્મ માર્ગના નિયમો છે. તો આમ શ્રી મહાપ્રભુજીએ બંને કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ બંનેને જીવનમાં ગોઠવી આપ્યા છે. આવા શ્રી મહાપ્રભુજીને આપણે નમન કરીએ. અહીં 18 શ્લોક પૂરા થયા, 49 નામ પૂરા થયા અને આપણી રાત્રિકાલીન કથાનો સમય પણ પૂરો થશે. પણ અડધે આવી ગયા. અડધે આવી